ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામની પીજીવીસીએલ પેટા વિભાગ કચેરીના અધિકારી લાજવાને બદલે ગાજ્યા. હું આલ્યો માલ્યો કે જમાલ્યો નથી. પૂર્વ ચેરમેન એભલભાઈ બામણિયા. ધોકડવા પીજીવીસીએલ કચેરીના અધિકારી લાજવાને બદલે ગાજે છે. ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિને કચેરીમાં અડધી કલાક જમીન પર બેસાડ્યા પણ કોઈ હકારાત્મક વલણ અપનાવ્યું નહીં. અડધો કર્મચારી સ્ટાફ ફિલ્ડમાં જવાનું કહી ઘરે આરામ કરવા ચાલ્યા જતા હોવાના આક્ષેપો સાથે કરાઈ રજૂઆત. સ્થાનિક અધિકારીની કચેરીમાં વ્યવસ્થા બાબતે એમડીને રજૂઆત કરતા વ્યવસ્થા કરાવવા હકારાત્મક વલણ અપનાવ્યું. ગીરગઢડા તાલુકાના ધોકડવા સબ ડિવિઝન પીજીવીસીએલ કચેરીના અધિકારી પોતાની કામગીરીની નિષ્ફળતાને ઢાંકવા સરપંચોને દબાવવા પ્રયાસ કરતા હોય અને રજૂઆત કરવા આવતા ગ્રાહકો માટે બેસવાની કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ નહીં કરતા ધોકડવા ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ અને પૂર્વ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનને અડધી કલાક સુધી જમીન પર બેસીને રજૂઆત કરવી પડતી હોય છે તેવો ઘાટ સર્જાયો છે. ધોકડવાની સબ ડિવિઝન પીજીવીસીએલ કચેરી હેઠળના ગ્રામીણ વિસ્તારોમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાતો હોય અને તે બાબતે તાજેતરમાં બેડિયા ગામના સરપંચે કચેરીમાં રજૂઆત કરવામાં આવતા તેની સામે પોલીસમાં લેખિતમાં ફરિયાદ પીજીવીસીએલના અધિકારીએ નોંધાવી દબાવવા પ્રયાસ કર્યો હતો. આ પ્રકરણની શાહી સુકાઈ નથી ત્યાં તો ફરી આ કચેરીના અધિકારી હાજર નહીં રહેતા હોવાની ઘટના બની હતી. ધોકડવા ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ અને પૂર્વ સરપંચ પ્રતિનિધિ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિ ચેરમેન એભલભાઈ બામણિયા કોઈ કારણોસર કામ સબક કચેરીમાં જતા હતા. ત્યાં જઈને કચેરીમાં બેસવાની કોઈ વ્યવસ્થા નહીં હોવાથી અડધી કલાક સુધી જમીન પર બેસી રજૂઆત કરતા રહ્યા પરંતુ તેને બેસવા માટે ખુરશીની કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ નહીં કરાતા આ કચેરીના અધિકારીનો કેટલો ઈગો રહેતો હશે તે આ ઘટના સાબિત કરી રહી છે. આ બાબતે પૂર્વ કારોબારી સમિતિ ચેરમેન અમરેલી, ભાવનગર, રાજકોટના પીજીવીસીએલ કંપનીના એમડી સુધી ધોકડવા પીજીવીસીએલની કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી ફિલ્ડમાં જવાના બદલે ઘરે જઈને સૂઈ જતા હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરી હતી. આ ઉપરાંત અધિકારી પોતાની ચેમ્બરમાં હોવા છતાં ગ્રાહકની તકલીફો રજૂઆત સાંભળવા પણ બહાર આવતા નહીં હોવાનું જણાવી હું આલ્યો માલ્યો કે જમાલ્યો નથી તેવો પ્રશ્ન કરીને પોતાની સાથે જ આવો વ્યવહાર કરાય છે તો ગ્રાહકો અને નાના અરજદારો સાથે શું કેવું વર્તન આ કચેરીમાં થતું હશે. તાજેતરમાં બેડિયા ગામના સરપંચ સાથે પણ પીજીવીસીએલના અધિકારી દ્વારા રજૂઆત સાંભળી હકારાત્મક વલણ અપનાવવાના બદલે પોલીસ ફરિયાદ કરીને દબાવવાનો પ્રયાસ કરાયો હોવાનું ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. 1 માસ પહેલા પણ નાના વર્ગના અરજદારો સાથે આ કચેરીના હાજર રહેલા કર્મીઓ દ્વારા સંતોષપૂર્વકનો વ્યવહાર કરવામાં આવ્યો હોવાનો વિડીયો બહાર આવ્યા છે. આ બાબતે ધોકડવા પીજીવીસીએલ કચેરીમાં ગ્રાહક સાથે કરાતી જો હુકમી સામે કાર્યવાહી કરવા માંગણી ઉઠવા પામી છે. ગામના નાગરિકો સાથે થતું અશોભનીય વર્તન સામે મીડિયા ક્યારે ચૂપ રહી શકે નહીં. ભલે આવેદનપત્ર આપે. ધોકડવા પીજીવીસીએલ કચેરીમાં ચાલતી લાલિયાવાડી અને કાયમી ફિલ્ડ અને અન્ય કામકાજ કરતા હોવાનું બહાનું આગળ ધરી રહેલા અધિકારીઓ ઓફિસમાં અનિયમિત આવતા હોવાના કારણે ગ્રાહકો હેરાનગતિ અનુભવતા હોય તે બાબતે કચેરીમાં નિયમિતપણે સક્રિય થવાના બદલે મીડિયા અમારી પ્રતિષ્ઠાને ખરડે છે તેવું આવેદનપત્ર આપવા ગયેલા અધિકારી કર્મી ચાલુ ઓફિસના સમય દરમિયાન ઓફિસ છોડી કોની મંજૂરી લઈ ધોકડવાથી ગીરગઢડા ગયા હતા. આવેદનપત્ર આપવા પીજીવીસીએલ કંપનીનું વાહન કોની મંજૂરીથી ઉપયોગ કર્યો હતો તે તપાસનો વિષય બની રહ્યો છે. આ બાબતે ઉના મુખ્ય કાર્યપાલક ઇજનેરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ બાબતે અમને ધોકડવા પીજીવીસીએલ કચેરી દ્વારા કોઈ જાણકારી આપી નથી કે કોઈ પત્ર આવ્યો નથી તો શું આ આવેદનપત્રનું ભૂત કોણે ઊભું કર્યું હતું. આ અંગે મીડિયા દ્વારા પણ કાનૂની કાર્યવાહી પીજીવીસીએલ કચેરીના આવેદનપત્ર આપનારા સામે કરવા તૈયારીઓ આરંભી છે. સત્ય હકીકત છાપવી એ મીડિયાની ફરજ છે. જ્યારે ધોકડવા કચેરીમાં બનેલી બેડિયા ગામના સરપંચના કૃત્યની હકીકત મીડિયાએ છાપી હતી ત્યારે મીડિયાના ગુણ ગાયા હતા અને હવે કચેરીમાં અરજદાર સાથે થયેલા અશોભનીય વર્તનના સમાચારો અધિકારીને કળવા લાગ્યા. તમારે આવેદનપત્ર આપતા રહેશો. મીડિયા સત્યને કાયમી ઉજાગર કરતું રહેશે. પ્રજા સમર્થનમાં મીડિયા અવાજ ઉઠાવશે તે પણ ધોકડવા પીજીવીસીએલ કચેરીના અધિકારી શાનમાં સમજી લે. રિપોર્ટર મનુ કવાડ, ગીરગઢડા, TV18 ન્યૂઝ. હું અહીંયા મારે ડેપ્યુટી એન્જિનિયરનું કામ હતું એટલે ધોકડવા સબ ડિવિઝન પીજીવીસીએલમાં આવ્યો છું. એટલે બંને જે સાહેબ હતા એક રજૂઆત હતી પણ એમને કામ હોય તો અહીંયા માટે બેસવાની કોઈ અરજદારને કોઈ વ્યવસ્થા નથી. હું ગામનો પ્રતિષ્ઠિત નાગરિક છું. મારા ઘરના ધોકડવા ગ્રામ પંચાયતના સરપંચ છે એટલે અડધી કલાકથી બેઠો છું નીચે. કોઈ કાંઈ વ્યવસ્થા નથી તો પછી બીજું શું કરું.
એટલે આ બાબતે મારે માનનીય મુખ્યમંત્રી, ઉર્જા મંત્રી અને જવાબદાર અધિકારીઓની વિનંતી છે કે ભાઈ ઢોકળવા સબ ડિવિઝન ઓફિસ છે એટલી મોટી, તો અરજદારો કોઈ આવે, કોઈ જવાબદાર અધિકારીઓ આવે તો એને કંઈ બેસવાની કંઈ વ્યવસ્થા નથી, અને એ નીચે બેસે તો એમને પણ એમને કોઈ વ્યવસ્થા પણ કરી દેવામાં આવતી નથી. એટલે આ કેટલા અંશે વ્યાજબી છે, આ બાબતે યોગ્ય ઘટતું કરવા વિનંતી.